કે મયી એવ મને આદસ્વ મયી બુદ્ધિ નિવેશય, એટલે કે બુદ્ધિ અને મનને જે કંટ્રોલ કરી લે એ જગ જીતી શકે છે. વિઝન બોર્ડ જે છે એ કેમ ફેલ જાય છે? માની લો કે હમણાં હવે આ ડિસેમ્બરના એન્ડમાં લોકો કહેશે કે મારે જીમ જવું છે, કે હું હવે આવતા વર્ષથી કંઈ નવું કરીશ. હા, રિઝોલ્યુશન્સ. હા, કેમ કે અમે તમે પણ ખ્યાલ હશે કે સ્કૂલમાં જ્યારે આપણે ભણતા ત્યારે દિવાલ પર કંઈ ચોંટાડતા કે હું આ વારે આ વિષયની ચોપડી ટાઈમ ટેબલ્સ. હા, તો એ બધું કેમ ફેલ જાય છે? એક દ્વીપ છે સોલોમન દ્વીપ નામના, ત્યાંના આદિવાસી લોકો છે ને એક સુપર પ્રથા ફોલો કરે છે. ત્યાં કોઈ પણ વૃક્ષને કાપવું હોય તો લોકો શું કરે છે, તે લોકો ગ્રુપમાં ભેગા થાય અને ઝાડ પાસે જાય અને રોજ સવાર સાંજ એને ગાડો ભાંડીને આવે. નમસ્કાર મિત્રો, વડોદરા ટોક્સના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણા પોડકાસ્ટ સ્ટુડિયોમાં રીતેશ શાહ સર ઉપસ્થિત છે, જે છેલ્લા 17 વર્ષથી એમ્પાવરમેન્ટ કોચ છે અને મેનિફેસ્ટેશનની ટ્રેનિંગ પણ આપે છે. તો આજે આપણે એમના પાસેથી ઘણું બધું શીખવાનું છે. તો સૌપ્રથમ તો આપણે એમનો આભાર વ્યક્ત કરીશું કે એમણે એમનો કિંમતી સમય જે છે ફાળવ્યો અને અમારા પોડકાસ્ટ સ્ટુડિયોમાં પધાર્યા. થેન્ક યુ સો મચ વિપુલભાઈ, તમે બોલાયા. હું પણ એવું જ માનું છું કે લો ઓફ એટ્રેક્શન જ છે, જેથી કરીને આપણે બંને ભેગા થઈ રહ્યા છે. તો સાહેબ, તમે વાત કરી લો ઓફ એટ્રેક્શન, તો આ બધી જે વાતો છે, લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન, તો આ બધી વાતો જે છે હમણાં સુધી હું ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, યુટ્યુબ પર ઘણી બધી જગ્યાએ જોઈ લીધી, પણ આજે તમારે મને એ બધું સાબિત કરીને બતાવવાનું છે. તમે પોડકાસ્ટ સ્ટુડિયોમાં પધારે છો ખરા, પણ તમારે એ બધું જે છે એ મને ફીલ કરાવવાનું છે. 100%. અને હવે વાત કરીએ કે લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશન. તો આ દુનિયામાં આ જે લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશનની દુનિયામાં લોકો 90% શું ભૂલ કરે છે? બહુ સરસ સવાલથી તમે શરૂઆત કરી. તો આપણને સવાલને જવાબ આપતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું અને તમને તમારો જવાબ ઓટોમેટિક મળી જશે. દાખલા તરીકે માની લો કે મારી પાસે એક હાથમાં એક પાર્સલ છે ભાઈ, અને આ પાર્સલ તમારે એક જગ્યાએ પહોંચાડવાનું છે અને તમે એ જગ્યા પર જઈ રહ્યા છો. હવે એ જે ભાઈને પાર્સલ પહોંચાડવાનું છે એનો કોન્ટેક્ટ નંબર નથી, કન્ડિશન આટલી છે, અને આ પાર્સલ તમારે પહોંચાડવું છે, તો તમારે મારી પાસે શું ઇન્ફોર્મેશન જોઈશે? પૂછો. સૌપ્રથમ તો એમનું એડ્રેસ જોઈશે મારે. બરાબર. ના, મેં તમને કીધું ને, તમે એ દિશામાં જાઓ છો, પહોંચાડી દેજો. તમે શું પહોંચાડી દેશો એને આટલી માહિતીથી? ના, મારે એડ્રેસ જોઈશે, એમનું નામ શું છે? નામ પણ જોઈશે, એડ્રેસ પણ જોઈશે. વિપુલભાઈ, એક સામાન્ય પાર્સલ જેની વેલ્યુ તમને ખબર નથી, તમે એ દિશા તરફ જઈ રહ્યા છો. માન લો કે શહેરનું નામ તમને ખબર છે, તમે એ વિસ્તારનું નામ પણ તમને ખબર છે, છતાં પણ એક સામાન્ય પાર્સલ તમે પહોંચાડી નથી શકતા, કારણ કે તમારી પાસે શું નથી? ડિટેલ એડ્રેસ નથી. એટલે કે જો સાહેબ એક સામાન્ય પાર્સલ આપણે એડ્રેસ વગર ના પહોંચાડી શકીએ, તો તમે મને કહો, આવડી મોટી જિંદગી વિધાઉટ ગોલ આપણે પહોંચીશું કેવી રીતે? એટલે સૌથી મોટી જે માણસ ભૂલ જે કરે છે કે એને નક્કી જ નથી હોતું કે એના જીવનમાં એને શું જોઈએ છે, એનું મુખ્ય ધ્યેય શું છે. એટલે સૌથી પહેલા ધ્યેયની કમી, આ સૌથી મોટો પ્રોબ્લેમ મને લાગે છે. પણ સાહેબ, તમે વાત કરો છો કે લોકોનું ગોલ જે છે એ પોતે ડિસાઇડ નથી કરી શકતા, તો ગોલનો તો મિનિંગ જ એ છે કે ધ્યેય. લોકોને તો ખબર જ હોય કે પોતાને શું જોઈએ છે, તો શું આ વાત કેટલી યોગ્ય? લોકોને તો ખબર જ હોય કે પોતાનો ગોલ શું છે. હા, તમારી વાત થોડીક સાચી છે, 100% સાચી નથી. કારણ કે મેજોરિટી લોકોને તો એ જ ખબર નથી કે ઈચ્છા અને ગોલ એટલે કે ધ્યેયમાં ફરક છે. ઈચ્છા એટલે કે મારે આજે રાજસ્થાન ફરવા જવું છે, કે પછી કેરલા ફરવા જવું છે, એવી ઈચ્છાઓ તો માણસની રોજ થાય છે, પણ એ ઈચ્છાઓ સતત બદલાય છે. પણ ધ્યેય અને ગોલ એને કોને કહેવાય? કે જેના માટે માણસ કટિબદ્ધ થાય, જેના પર માણસ એક્શન લે, અને સતત એને દિવસ રાત એક જ વિચાર આવે, એને ગોલ કહેવાય. તો તમે જેને કહો છો ને કે મને ખબર છે, એ ઈચ્છાઓ છે, ધ્યેય નથી. અચ્છા, એટલે તમારો કહેવાનો મિનિંગ એ છે કે લોકોને ગોલ અને ઈચ્છામાં ડિફરન્સ ખબર નથી. તો સાહેબ, ગોલ જે છે એ કેવી રીતે બનાવવો જોઈએ? અને ગોલ તો જે છે ઓનલાઈન અવેલેબલ છે, તમે ગમે ત્યાં સર્ચ કરો તો તમને ખબર હશે કે સ્માર્ટ ગોલ જે છે એના દ્વારા આપણે ગોલ બનાવવો જોઈએ. અને મને જે છે તમે તમારા પેડ કસ્ટમરને જે રીતે, પેડ ક્લાયન્ટને જે રીતે સમજાવો છો એ રીતે સમજાવજો, અને કદાચ અમારા દર્શક મિત્રોને તમે ફ્રીમાં સમજાવજો, એવું આજે સમજી લઈએ. ચાલો, તો એક કામ કરીએ. આ ભાઈએ જે કીધું એ પ્રમાણે
સ્માર્ટ ગોલ માર્કેટમાં વિપુલભાઈ બધાને ખબર છે, પણ હવે વાત એવી છે કે એક સ્માર્ટ ગોલની એડવાન્સ ટેકનિક તમે જે માંગી રહ્યા છો, તો હું તમને એક ફોર્મ્યુલા જ આપી રહ્યો છું. જે ફોર્મ્યુલાનું નામ છે CCW ફોર્મ્યુલા. કોઈ પણ વ્યક્તિ CCW ફોર્મ્યુલાથી જો ગોલ બનાવે તો ઇટ વિલ બી ઇઝીલી અચીવેબલ. તો વોટ ઇઝ CCW? ચાલો સમજીએ આપણે. પહેલો સી છે એટલે કે કોન્શિયસ. જાગૃત અવસ્થામાં મારે ધારવું પડશે, બેસીને પોતાની જોડે વાત કરવી પડશે, સેલ્ફ ટોક કરવી પડશે, અને જેથી કરીને હું નક્કી કરી શકું કે મારે જે 7 પ્રકારના જનરલી ગોલ કહેવામાં આવ્યા છે એ સ્માર્ટ ગોલ યુટ્યુબ પર અવેલેબલ છે, પણ એ સાથે સાથ ગોલને હું સ્માર્ટલી સમજીને કોન્શિયસ અવસ્થામાં વિચારું કે મારે આ જ જોઈએ છે. આ પહેલી અવસ્થા છે, કોન્શિયસ અવસ્થા. બીજો સી છે કે ક્લિયર થઈ જવું. એટલે કે ડાઉટ નથી કે આ થશે, નહીં થાય, મેળવવું છે, નથી મેળવવું, કાલે બદલવું, આજે બદલવું, 6 મહિના, એવું કંઈ નથી. તમે જોયું જેટલા પણ સફળ લોકો છે એને એટલી જ ખબર છે કે મારે સફળ થવું છે, એની ક્લિયરિટી એની પાસે છે. એટલે બીજો સી છે ક્લિયરિટી માટે. અને સૌથી વધારે મહત્વ છે, મેજોરિટી લોકો જે નથી કરતા, એ છે W, એટલે કે રાઇટિંગ. જો માણસ પોતાનો ધ્યેય કોન્શિયસ અવસ્થામાં નક્કી કરે, બરાબર, અને એમાં એકદમ એને ક્રિસ્ટલ ક્લિયરિટી આવી જાય, અને જો સાહેબ એને લખી લે ને, તો પામવાનો બહુ સરળ થઈ જાય છે. તો સાહેબ માની લો કે હવે ગોલ નક્કી થઈ ગયો, પણ આ લો ઓફ એટ્રેક્શન અને મેનિફેસ્ટેશન આમાં કઈ રીતે મદદ કરશે? અને તમે જે ઓલરેડી યુટ્યુબ પર અવેલેબલ છે, ગૂગલ પર અવેલેબલ છે, એ બધું મને ના કહેશો, મને કઈ અલગ વસ્તુ જણાવો, અમારા દર્શક મિત્રોને કઈ અલગ વસ્તુ જણાવો. ચાલો, તો આજે હું તમને કમિટમેન્ટ આપું છું. હું બધાને ખાસ તો કમિટમેન્ટ આપીને જાઉં છું કે કોમન આન્સર હવે હું નહીં આપું. હું તમને રિયલ પ્રેક્ટિકલ મેથોડોલોજીથી સમજાવીશ, અને જેને કશું જ ખબર નથી, ઝીરો નોલેજ છે, ત્યાંથી એડવાન્સ લેવલની હું કમિટમેન્ટ તમને આપું છું. અને વિપુલભાઈ, હું તમને પણ કહું છું કે દર્શક મિત્રોની સાથે તમને પણ કહું છું કે આપણે ઝીરો લેવલથી શરૂઆત કરીશું અને એડવાન્સ લેવલની બધી જ માહિતી હું તમને આપીશ. માણસની પાસે પોતાની અંદર બહુ બધી શક્તિઓ છે. જો માણસ પોતાની જાતને જો ઓળખી લે અને પોતાની શક્તિઓ એટલીસ્ટ પોતાના માટે જે વાપરે ને, તો મનચાહી સફળતાને મળી શકે છે. માણસની અંદર સૌથી મોટા 2 તત્વો જે છે એ છે શબ્દ શક્તિ અને વિચાર શક્તિ. આ બંને શક્તિઓનો સબકોન્શિયસ અને કોન્શિયસ અવસ્થામાં જવીને જો એ પોતાનો ઉપયોગ કરે તો ઘણા બધા રિઝલ્ટ મળી શકે છે. અને એના બધા રસ્તાઓ પણ છે. અફર્મેશન્સ રાઇટિંગ છે, 369 છે, વિઝન બોર્ડ છે, આ ઘણા બધા રસ્તા છે. અને માણસ એને જો બિલીફ સિસ્ટમથી કરે તો 100% એને સફળતા મળી જાય. અને ધીસ ઇઝ કોલ્ડ લો ઓફ અટ્રેક્શન અને મેનિફેસ્ટેશન. તો સાહેબ હવે આ બધી જે વાતો છે એ મારા માટે તો નવી જ છે, ઘણા દર્શક મિત્રો માટે પણ નવી હશે. તો સૌથી પહેલા મને એ જણાવો કે કોન્શિયસ અને સબ કોન્શિયસમાં ફરક શું છે અને એનાથી સર્જન કઈ રીતે થાય? વેરી 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 ગુડ ક્વેશ્ચન. તમે કોર ક્વેશ્ચન પૂછ્યો છે અત્યારે. તો ચલો પહેલા સમજીએ કે કોન્શિયસ અને સબકોન્શિયસ મન શું છે. એના પહેલા હું તમને બીજો એક સરસ સવાલ તમને પૂછું, તમને થયો જ હશે. એકચ્યુઅલી છે ને, બ્રેન અને માઇન્ડ આમાં પણ ફરક છે. આપણે જનરલી છે ને માઇન્ડ અને બ્રેન એક જ સમજતા હોઈએ. તો પહેલા આપણે એ કોન્સેપ્ટ સમજીએ અને પછી તો તમારા પ્રશ્નનો પણ જવાબ આપું છું. મગજનું અંગ્રેજી બ્રેન. હા, અને મગજનું અંગ્રેજી બ્રેઇન થાય છે, પણ મનનું ગુજરાતી થાય છે શું? માઇન્ડ. બરાબર. તો પહેલા આપણે માઇન્ડ અને બ્રેઇનનો તફાવત સમજીએ. એટલે મન અને મગજનો તફાવત સમજવાનો ટ્રાય કરીએ. સાદી ભાષામાં તમને કહું તો તમે કોમ્પ્યુટર વાપરો છો, તમે તો એક્સપર્ટ છો એની અંદર. તો આપણે જે કોમ્પ્યુટરનો બહારી જે નકશો જોઈએ છે, સાદી ભાષામાં કહું તો એને હાર્ડવેર આપણે ટેકનિકલ શબ્દોમાં કહેતા હોઈએ છીએ. તો આપણું આ જે મગજ જે છે એ હાર્ડવેર કહેવાય, જેને હું ટચ કરી શકું, જેને હું ફીલ કરી શકું. કરેક્ટ? પણ એની અંદર રહેલા સોફ્ટવેર જેને તમે ટચ કરી શકો, હું ઓડિયન્સને પૂછું, તમે ટચ કરી શકો સોફ્ટવેરને? ના ને. બસ આ જે નથી ટચ કરી શકાતું ને, એ જ મન છે. કરેક્ટ? ઓકે, સમજી ગયા. તો મન ને માણસ જો કંટ્રોલ કરી લે, ઇવન તો આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે મયે મને આદસ્વ મયી બુદ્ધિમ નિવેશય. એટલે કે બુદ્ધિ અને મનને જે કંટ્રોલ કરી લે એ જગ જીતી શકે છે. એટલે આ તો થઈ ગયો તફાવત. હવે તમારા મુદ્દા પર આપણે જઈએ. તો આ જે મન અને મનની શક્તિઓ છે જેની પર આપણે વાત કરી રહ્યા છે, તો મનના 2 ભાગ છે. એક તો છે કોન્શિયસ, જેને જાગૃત મન કહેવાય, અને બીજું સબકોન્શિયસ, અર્ધ જાગૃત મગજ. બરાબર. આ બંને મન જે છે એનો તમે ઉપયોગ કરીને સર્જન કરી શકો છો. તો જાગૃત મગજ એટલે જે શબ્દ છે એવો જેનો ઉલ્લેખ છે કે હું બહારની જગતમાં, એટલે હું તમારી સાથે વાત કરું છું, હું જાગું છું, જે પણ કંઈક કામ કરી રહ્યો છું, અને મારું મન જે દિશામાં જઈ રહ્યું છે, બરાબર છે. હમણાં તમે મારી સાથે છો, 10 મિનિટ પછી ભૂખ લાગશે એટલે આપણું મગજ ખાવા પર પહોંચી જશે. બરાબર. અને સાંજે આપણે કંઈક રૂપિયાનું પ્લાનિંગ કરતા આવીશું, તો મન અલગ અલગ દિશામાં ભાગતું રહેશે. તો એ જાગૃત અવસ્થામાં જે કામ કરી રહ્યું છે
એક આપણું કોન્શિયસ માઇન્ડ કહેવાય છે. હવે આપણે બીજી વાત કરીએ છીએ કે સબકોન્શિયસ માઇન્ડ શું છે. તો એકચ્યુઅલી છે ને રિયલ પાવર સબકોન્શિયસ માઇન્ડનો છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ તો તમને સપના આવે છે. હા obviously. અચ્છા, તો મને તો ચશ્માની જરૂર પડે છે, તો તમારા કોઈ મિત્ર ચશ્મા પહેરતા હશે તો એ સપના જ્યારે જોતા હશે તો ઊંઘમાં ઉઠીને ચશ્મા તો પહેરવા પડતા હશે ને, કેમ કે ક્લિયર ના દેખાય ને. ના ચશ્મા. તો મતલબ એવો થયો કે અંદરની એક દુનિયા છે, બરાબર ને મિત્રો? અંદરની એક દુનિયા છે. એ જે દુનિયા જે છે એનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. એક મિનિટ, પણ તમને હું અત્યારે કહું કે કોન્શિયસ અવસ્થામાં તમે સબકોન્શિયસને એક્સેસ કરો, એટલે સપનોવાળી દુનિયાને એક્સેસ કરો, સાદી ભાષામાં કહું તો કરી શકાય? ના કરી શકાય. મીન્સ કે એવું કોઈ હિડન પ્લેસ છે જેના વિશે આપણે જાણીએ છીએ, અનુભવ પણ કરીએ છીએ, પણ જાગૃત અવસ્થામાં એને એક્સેસ કરી શકતા નથી. ધીસ ઇઝ કોલ્ડ સબકોન્શિયસ. હવે તમને આગળ જઈને પણ કહું છું, આપણે સબકોન્શિયસનું જે પ્રોગ્રામિંગ છે એનો રોજ ઉપયોગ પણ કરીએ છીએ. દાખલા તરીકે હું દર્શક મિત્રોને પૂછું છું કે તમારી સાથે એવું બન્યું કે તમે જે રોજ રસ્તા પર જઈ રહ્યા છો, એ પણ તમારી સાથે પણ એવું બન્યું હશે કે તમે જે રોજ રસ્તા પર જઈ રહ્યા છો અને સડનલી તમારે આજે કોઈ નવી જગ્યા પર જવાનું થયું, કોઈ પ્રસંગમાં જવાનું થયું, તો જનરલી તમે બ્રિજની નીચે જતા હો, બરાબર? તમારી સાથે પણ થયું હશે, બ્રિજની નીચે જતા હો, પણ તમને ખબર છે કે આજે બ્રિજ ચડવાનો જ છે, પણ તમે તમારી ધૂનમાં બ્રિજની નીચેથી ગાડી જવા માંડી. આવું થયું તમારી સાથે કોઈ દિવસ? ઘણી વાર થયું છે. ભાઈ એક મિનિટ, તો ગાડી તમે ચલાવતા? હા હું ચાલો. એક મિનિટ, તો ઉપર કેમ ના ચડાવી? કઈ બીજા વિચારોમાં નહીં, તે વખતે ડ્રાઇવિંગ છે ને એ તમારું સબકોન્શિયસ માઇન્ડ કરી રહ્યું છે. કોન્શિયસ રીતે તમે તો વિચારોમાં છો કે મીટિંગમાં શું વાત કરીશ ને બધું, એટલે તે વખતે બંને મન કામ કરી રહ્યા છે. કરેક્ટ? તો જો તમે શીખી જાઓ કે જે સુપર પાવર છે એ 90% પાવર કામ કરી રહ્યું છે, કરેક્ટ, અને જે બહારના જગત છે એ 10% છે. તો ધીસ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ધ કોન્શિયસ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ. તો સાહેબ હવે આ બધું જે છે અમારે ફિલોસોફી જે છે સાંભળ્યું નહીં. અચ્છા, મને પ્રેક્ટિકલ, કેમ કે હમણાંની દુનિયા જે છે એ પ્રેક્ટિકલ માંગે છે. તો આ વસ્તુ મારા માટે નવી છે. આજે હું સાંભળી રહ્યો છું, મને પણ કંઈ અલગ લાગી રહ્યું છે, દર્શક મિત્રોને પણ આ અલગ લાગી રહ્યું છે. તો હવે મને જે છે એ પ્રેક્ટિકલ બતાવો તો મને થોડું ખબર પડે. હવે તમે પૂર્ણતઃ સમજી ગયા છો કે કોન્શિયસ અને સબકોન્શિયસનો ફરક શું છે. હવે આપણે જે વિચારીએ છીએ એની અસર એટલી પાવરફુલ છે કે આપણે કશું પણ સર્જન કરી શકીએ છીએ. વિચાર શક્તિ અને શબ્દ શક્તિથી સર્જન થાય છે. તો સર હવે હજુ પણ આજે વાતોની દુનિયામાં તમે મને ગોલ ગોલ ફેરવી રહ્યા છો. તો મારી ઈચ્છા એવી છે કે તમે આ બધી ફિલોસોફી રહેવા દે ને, આ બધી વાતો રહેવા દે ને, મને કંઈ પ્રેક્ટિકલ બતાવો. અચ્છા, તો ચાલો દર્શક મિત્રોને પણ હું કહું છું, કેમ કે અભી જો દિખતા હે વહી બિકતા હે. સાચી વાત તમે કરી. તો ચલો હું તમને એવું કમિટમેન્ટ આપું, દર્શક મિત્રો, હું તમને પણ કહું છું કે આ પ્રયોગ અમારી સાથે તમે કરી શકો છો. આપણે બધા જ લોકો 1 મિનિટ માટે આંખ બંધ કરીએ અને કંઈક હું તમને વિચારવાનું કહું છું અને તમે જુઓ તમને શું ફીલ થાય છે. ખાલી વિચારવાનું જ છે. તમે કીધું ને વિચારવાથી તો શું થઈ જવાનું, બરાબર? તો ચાલો પ્રેક્ટિકલ કરીને પણ જુઓ કે તમે આંખો બંધ કરી જુઓ. આપણે 1 જ મિનિટનો પ્રયોગ કરીએ, લાંબો પ્રયોગ કરવો જ નથી. ડન? અને તમે મને કહી દો કે તમને શું ફીલ થયું. લાઈવ રેકોર્ડિંગ થઈ રહ્યું છે કેમેરામાં. હા, હું દરેક જણને કહું છું, Okay. તમારા સ્ટાફને પણ તમે કરાવી શકો છો. એવરીવન કેન ડુ. કરેક્ટ? ઓકે. ચાલો કરીએ. પ્લીઝ ક્લોઝ યોર આઈઝ. એક ઊંડો શ્વાસ લો અને શ્વાસને ધીરે 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 છોડો. Take another deep breath, and while exhaling, feel that you are getting relax. Take another deep breath, અને શ્વાસ જ્યારે છોડો તો ટેન્શન, ચિંતા, દરેક પ્રકારની નેગેટિવિટીને છોડી દો. And feel that you are getting relax, and much more relaxed. હવે દરેક ઘટતા શ્વાસ સાથે જેમ જેમ તમે શ્વાસ લઈ રહ્યા છો એમ એમ તમે હજુ ડીપ અવસ્થામાં જઈ રહ્યા છો. યુ આર ગેટિંગ ડીપર એન્ડ બેટર સ્ટેટ ઓફ માઇન્ડ. અત્યારે તમે એક ડીપર સ્ટેટ ઓફ માઇન્ડમાં છો. જસ્ટ ઇમેજિન કરો કે તમારી સામે એક લીંબુ છે,
અ લેમન. હવે તમારા હાથમાં છરી છે કે ચપ્પુ છે, તમે લીંબુને કટ કરો. હવે કટ કરીને લીંબુને ઓપન કરીને તમે જુઓ એમાં બીજ છે ને, ચપ્પાથી કે છરીથી એ બીજને કાઢી નાખો. કરેક્ટ. હવે તમારા મોઢામાં એ લીંબુને સ્ક્વીઝ કરો. હવે તમારા ગળામાં લીંબુનો ટેસ્ટ આવશે એવું ફીલ કરો. ફીલ ઇટ કે તમારા મોઢામાં અત્યારે લીંબુનો રસ છે. Excellent. Feel it. Now, at the count of 1, 2, 3, you will open your eyes. 1, 2, 3. Open your eyes. થયું એવું ફીલ થયું થોડું થોડું, પણ કદાચ તુક્કો હશે અચ્છા એ અચ્છા. કઈ. હવે આ તો થયું એક પ્રેક્ટિકલ. હવે મને કઈ બીજું કરી બતાવો તો હું થોડો જે છે આના પર ટ્રસ્ટ કરી શકું. અચ્છા, એટલે તમે બીજી સાબિતી માંગવા માંગો છો. હા, તો ચલો, આ તો થઈ ગયું કે વિચારોની શક્તિ. તો હું તમને એવું લાઈવ પ્રેક્ટિકલ કરી બતાવું કે જેથી કરીને તમે જે બોલો ને, સોરી, કે તમે જે વિચારો ને એવું જ તમારી સામે થશે. તમે જ કરજો એને. રેડી? ઓકે, તો તમારી સામે છે ને મેં એક નટ મૂકી છે અને એક દોરાથી બાંધી. જરા લઈ લો ને એના હાથમાં. ઓકે. ધીસ. હા. ઓકે. હવે કેમેરાને પણ બતાવી દેજો કે આમાં કઈ જાદુ નથી ભાઈ. ઓકે. સિમ્પલ છે. એક સ્ક્રૂની ઉપર જે બોલ્ટ લાગે એ બોલ્ટ છે અને આપણે કાળા દોરાથી એને બાંધી છે. જો હવે એક ઘણો ગોળ ફરી રહ્યો છે તો તમે એને સ્થિર કરી દો. ઓકે. નીચેથી હાથ મૂકી એકવાર સ્થિર કરી લો. લાઈક ધીસ. હા, એને બને એટલું સ્ટેબલ તમે રાખો. ધેટ્સ ઇટ. તમારી કન્ડિશન એટલી છે, તમારે હલાવવાનો નથી. હાથ એકદમ સ્થિર રાખજો. ઓકે. હજુ એને સ્થિર કરી દો. તમે બને એકદમ સ્થિર કરી દો. ધેટ્સ ઇટ. હાથ નથી હલાવવાનો. બરાબર? હવે તમે એમ વિચારો કે આ જે છે એની સાથે તમારું એક કનેક્શન બની રહ્યું છે. જસ્ટ ફીલ ઇટ. લેટ હિમ મૂવ. એને મૂવ કરવા દો. પણ તમે વિચારો તમારું એક મુવમેન્ટ એની સાથે બની રહ્યું છે. હવે તમે એને જે પણ કહેશો એ તમારું માનશે. તમને હું ઓર્ડર આપું છું, તમારે હાથ નથી હલાવવાનો. કેમ કે તમે એવું વિચારો છો ને કે વિચારવાથી શું થાય, તો આપણે જોઈએ. તમે વિચારશો ને આ એવી રીતે જ મૂવ કરશે. ચાલો, તમે એને એવું કહો કે એ મારા તરફથી તમારા તરફ મૂવ કરે. જોયા કરો હવે એને. જસ્ટ ઓબ્ઝર્વ કરો એને. તમારે હાથ નથી હલાવવાનો. તમારે ખાલી વિચારોથી કમાન્ડ આપવાનો છે કે તમારાથી મારા તરફ એ મૂવ કરે. જોજો મૂવ કરવા માંડશે. કરવા માંડ્યું. તમે એને કહો જોશથી કર, તો જોશથી કરશે. જો કરવા માંડ્યું. વાવ, અમેઝિંગ. તમે હાથ નથી હલાવતા ને, મારી કન્ડિશન ફોલો કરો છો ને. યસ. ફક્ત તમારો વિચાર છે. એ વિચારથી આ નિર્જીવ વસ્તુ તમને ફોલો કરી રહી છે. એને કહો સ્ટોપ થઈ જાય, સ્ટોપ થઈ જશે. જસ્ટ સ્ટોપ. એક્સલન્ટ. તમે એને કહો ક્લોકવાઇઝ ગોળ ફર. પોતાની ધરી પર નહીં, દૂરની ધરી પર ગોળ ફર. તમે એને કહો. જોજો હમણાં ગોળ ફરશે. વાવ. તમારે હાથ નથી હલાવવાનો. નો, મેં નથી હલાવી રહ્યો. ઓટોમેટિક હલશે એની સાથે. ઓટોમેટિક ગોળ ફરશે. તમે ખાલી એની સાથે વાત કરતા રહો. જો ફરો મળી ક્લોકવાઇઝ ગોળ. યસ. જો હું દર્શક મિત્રોને કહું છું, તમે પણ આ પ્રયોગ મારી સાથે કરજો. જે કહે છે ને વિચારોથી કઈ ના થાય, આ થઈ રહ્યું છે. જુઓ વિપુલભાઈ, બરાબર ને? હવે કામ કરો, સ્ટોપ થઈ જાઓ. સ્ટોપ કરો લો. યસ. ઓ, તમારી સામે જ છે. અને બીજી વસ્તુ, આ એવું નથી કે કોઈ મંત્રીને કે હું લાવ્યો છું. દાણા ખાસ કરીને હું તમને કહું છું, તમને જાણીને બહુ વિચિત્ર ફીલ થશે. યુ કેન ડુ ધ સેમ થિંગ વિથ યોર ઇયરફોન. જે વાયર્ડ આપણા ઇયરફોન છે ને, તમે એને પણ બાંધી દેશો ને કોઈ પથ્થર સાથે. ઇવન તો આપણે લંગીસ કરતા હતા ને નાનપણમાં, તમે લંગીસ સાથે પણ આ વસ્તુ કરી શકો છો. સાદી ભાષામાં કહું તો એક લંગીસ જ છે. તો વિચારોની પાસે આટલી બધી શક્તિ છે કે જેવો તમે એને કમાન્ડ આપો, તરત જ એ એક્શનેબલ મોડમાં કરે છે. અને તમે જેવી ડિરેક્શનમાં એને કમાન્ડ આપો છો એ ડિરેક્શનમાં એ મૂવ કરે છે. તો વિચારો આટલા પાવરફુલ છે કે તમે જે ડિરેક્શનમાં એને મોકલશો જઈ શકશે.
તો આ જ વિચારો તમે જે લખો તે સર્જનની અવસ્થામાં આવી જાય. ધીસ ઇઝ કોલ્ડ અફર્મેશન્સ. અફર્મેશન સાહેબ, હવે મને અફર્મેશન આ વર્ડ સાંભળીને મારો એક મિત્ર યાદ આવી ગયો. અચ્છા, એણે અફર્મેશનનો કોર્સ પણ કર્યો છે, ઓકે, મેનિફેસ્ટેશનનો પણ કોર્સ કર્યો છે. અચ્છા. અને અફર્મેશનનો કોર્સ એણે જ્યારે સ્ટાર્ટ કર્યો ત્યારે એણે મને એવું કીધું હતું કે તું પણ આ સ્ટાર્ટ કર. અચ્છા, પણ મારા પાસે સમય નહોતો. હું કીધું કે તમે જે છે એ ચાલુ કરો. 6 મહિના થઈ ગયા એને, અને 6 મહિનાથી અફર્મેશન લખે જ છે, પણ એ હજુ પણ એ જ અવસ્થામાં છે. એનામાં કોઈ ફરક મને નથી દેખાયો. ઓકે. જો આમાં છે ને બહુ સાચી વાત તમને કીધી કે 90% લોકોને છે ને અફર્મેશન્સ અને સ્ટેટમેન્ટનો ડિફરન્સ જ નથી ખબર. વોટ ડુ યુ મીન બાય સ્ટેટમેન્ટ? દાખલા તરીકે હું એવું બોલું કે હું માલદાર છું, કે હું પૈસાદાર છું. ધીસ ઇઝ અ સ્ટેટમેન્ટ. અને આ સ્ટેટમેન્ટને લોકો પોઝિટિવ અફર્મેશન્સ માનીને લખવાનું શરૂઆત કરી દે છે. કરેક્ટ? હવે તમને પણ એવું થતું હશે કે સર પોઝિટિવ તો લખ્યું છે, ખોટું શું લખ્યું છે આની અંદર? જે લખ્યું છે તમે જ કીધું થઈ રહ્યું છે, એ તો એ જ વિચારી રહ્યો છે કે હું પૈસાદાર છું. અહીં એક કેચ છે. કેચનો મતલબ શું છે? અહીંયા એક છે ને બહુ મોટી વસ્તુ છે કે જે ઓનલાઈન ગુરુઝ નથી કહેતા, કે સૌથી મોટો ઇશ્યુ એ છે કે એને સમજવાની જરૂર છે. ચલો પ્રક્રિયા જ આપણે સમજી લઈએ કે કોઈ માણસ જ્યારે લખી રહ્યો છે, એક માની લો કે રિક્ષા ડ્રાઈવર છે, એવું લખી રહ્યો છે કે ભાઈ હું કરોડોપતિ છું. તો એ લખતી વખતે કે એક ડિપ્લોમા હોલ્ડર કે એક સામાન્ય નોકરીમાં સામાન્ય ઘરનો વ્યક્તિ એવું લખે કે હું એક કરોડપતિ છું, તો આ સ્ટેટમેન્ટ જ્યારે લખે છે ને, તો એ મોમેન્ટ પર એના કોન્શિયસ અને સબકોન્શિયસને કોન્ફ્લિક્ટ ઊભો થાય છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધીસ કોન્ફ્લિક્ટ. કોન્ફ્લિક્ટ શું છે કે હું જ્યારે લખું છું, એટલે કે વ્યક્તિ જ્યારે લખે છે કે હું કરોડપતિ છું, હકીકતમાં તો છે નહીં ભાઈ, સીધી વસ્તુ છે. તો ત્યારે છે ને એનું સબકોન્શિયસ માઇન્ડ એને જવાબ આપે છે. જનરલી આપણે એને ઇનર વોઇસીસ, અંતરનો અવાજ, કે કહેવાય ને કે આપણે ઘણા બધા નામથી ઓળખીએ છીએ. તો શું બોલે છે અંતરનો અવાજ? અરે ભાઈ અકાઉન્ટમાં તો 8,000 રૂપિયા છે, હેનો કરોડપતિ ભાઈ તું. લાઇટ બિલ તો ગયા મહિને તે ભર્યું નથી, બરાબર છે? તો આ જે અંદરના જે અવાજો છે ને, એ સતત ને સતત લખતી વખતે એ બોલતો હોય છે, એટલે આવતા હોય છે. ત્યારે એક છે ને ફક્ત કહેવાય ને લખવા ખાતર લખી નાખે છે. એટલે સ્ટેટમેન્ટ લખવાથી ક્યારે પણ રિઝલ્ટ નહીં મળે. દર્શક મિત્રો, અફર્મેશન્સ અને સ્ટેટમેન્ટમાં જમીન આસમાનનો ફરક છે. ઘણા બધા મૂવીમાં આપણે જોયું છે કે કોઈ કંઈક કામ કરવા જઈ રહ્યો હોય અને એનામાંથી જ પેલું એક આત્મા એને કહે કે તું આ શું કરી રહ્યો છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનર વોઇસ. ઓકે. તો એમને તમે પણ કામ કરતા હશો તો તમને પણ છે ને, એટલે આ ઇનર વોઇસીસ જેને આપણે કહીએ છીએ, સબકોન્શિયસની જે સાદી ભાષામાં કહું ને તો એક બિલીફ સિસ્ટમ છે. તમારા ભૂતકાળના અનુભવોએ એક વસ્તુને માની લીધી છે, અને એ માની લીધેલી વાત ને જ્યારે વિપરીત દિશામાં તમે જ્યારે કામ કરો છો તો કોન્ફ્લિક્ટ તો આવવાનો ને. માન લો કે ગરીબ વ્યક્તિને તમે એમ કહો તું પૈસાદાર થઈ શકે છે, તો એ તો માને જ નહીં સાહેબ, આટલા વખતથી સાહેબ ગરીબ જ છું. તો એ જે એનો ઇનર વોઇસ છે, જેની બિલીફ સિસ્ટમ છે ને, એ કોન્ફ્લિક્ટ ઊભા કરે છે. એટલે પછી સાહેબ ચોપડાઓ પણ ભરી જાય ને પણ રિઝલ્ટ નહીં મળે. તો સાહેબ અફર્મેશન લખવાની સાચી રીત કઈ છે તમે જ જણાવો. ચાલો, તો આજે તમે જે કમિટમેન્ટ મેં તમને આપ્યું છે કે પેડ કસ્ટમરને કીધેલી વાતો હું તમને આજે કહી દઉં છું. અફર્મેશન્સ રાઇટિંગમાં તમારે અફર્મેશન્સ કોને કહેવાય? અફર્મેશન્સ એટલે કે મારી બિલીફ સિસ્ટમ તૂટે ને, એટલે કે મારો અંતરનો અવાજ શાંત થાય ને, અને હું જે લખું ને એને અફર્મેશન્સ કહેવાય. ચાલો હું તમને આ પૈસાદારવાળી જે વાત છે ને એનું જ તમને અફર્મેશન્સ નવું બની આપું છું. દાખલા તરીકે એ રિક્ષા ડ્રાઈવરની વાત કન્ટિન્યુ કરીએ કે હું કરોડપતિ છું. તો જ્યારે પણ એને એ અવાજ સંભળાય તો એને શું સ્ટેટમેન્ટ લખવાની જરૂર છે કે હું મારા સ્કિલને ડેવલપ કરી ચૂક્યો છું, એટલે હું કરોડપતિ છું. તમે આ સબકોન્શિયસના બ્રેક, જે પેટર્ન છે ને બ્રેક કરો છો. દાખલા તરીકે ડિપ્લોમા હોલ્ડર છે, એની 30-35 હજારની પગાર છે. હવે એ શું કરી શકે છે? એનું સ્ટેટમેન્ટ કેવું હોય કે મારા સમયનો હું સદુપયોગ કરી લીધો છે, એટલા માટે હું કરોડપતિ છું, અથવા હું કરોડપતિ છું કારણ કે હું મારા સમયનો સદુપયોગ કરું છું. હવે જ્યારે પણ એ સ્ટેટમેન્ટ લખશે કે મારા સમયનો સદુપયોગ કરું છું એટલે હું કરોડપતિ છું, તો એને કોઈ કોન્ફ્લિક્ટ નહીં આવે. અને બીજો મોટો ફાયદો એ છે કે સમય બરબાદ કરતો એ બંધ થઈ જશે. બિકોઝ તમે એ જ છો જે તમારી આદતો છે. હું આદતો પર ઘણું બધું બોલી શકું છું, પણ આજે આપણે ફક્ત મેનિફેસ્ટેશનની વાત કરીએ છીએ. તો આપણી આદતો જ બદલાઈ જશે, અને આપણી આદત જો બદલાશે, કામ કરવાની પદ્ધતિ બદલાશે, બિલીફ સિસ્ટમમાં ચેન્જ થશે, તો 100% અફર્મેશન્સ કામ કરશે. તો તમારા ભાઈબંધને કહી દેજો કે ફક્ત હું તવંગર છું, માલદાર છું, અમીર છું આ ના લખે, વિથ રીઝન લખે, અને એની બિલીફ સિસ્ટમને જુએ કે લખતી વખતે શું એની બિલીફ આવે છે, બસ એને તોડવાની છે. એટલે
અફર્મેશન્સ મેકિંગ ઇઝ એન આર્ટ, રાઇટિંગ ઇઝ ઇઝી, પણ એટલા માટે તમારું અફર્મેશન્સ મારા માટે કામ નથી કરતું, કારણ કે તમારી બિલીફ અને મારી બિલીફ અલગ અલગ છે. તો સાહેબ હવે એમ કહો કે વિઝન બોર્ડ જે છે એ કેમ ફેલ જાય છે? માની લો કે હમણાં હવે આ ડિસેમ્બરના એન્ડમાં લોકો કહેશે કે મારે જીમ જવું છે, કે હું હવે આવતા વર્ષથી કંઈ નવું કરીશ. રિઝોલ્યુશન્સ. હા, કેમ કે અમે તમે પણ ખ્યાલ હશે કે સ્કૂલમાં જ્યારે આપણે ભણતા ત્યારે દિવાલ પર કઈ ચોંટાડતા કે હું આ વારે આ વિષયની ચોપડી ટાઈમ ટેબલ્સ. હા, તો એ બધું કેમ ફેલ જાય છે? અચ્છા, તો છે ને પહેલાં તો તમને સમજાવું કે વોટ ઇઝ ધ વિઝન બોર્ડ. જનરલી તમારા દર્શક મિત્રોને ખબર ના હોય તો આપણે એકવાર એને રિવાઇઝ કરી લઈએ. વિઝન બોર્ડ એટલે એક સાદી ભાષામાં કહું તો એક ચાર્ટ પેપર છે, અને મારા જે સપનાઓ છે, મારા જે ડ્રીમ છે, જે આપણે લખ્યા CCWથી, એના ફોટા હું શોધું ઇન્ટરનેટ પર, પિન્ટરેસ્ટ પર વગેરે પરથી, અને એ ફોટાને હું લગાડી દઉં, બરાબર, અને હું રોજ એનું વિઝ્યુલાઇઝેશન કરું. વિઝ્યુલાઇઝેશન પર પછી આપણે વાત કરીએ છીએ, પણ એ વિઝન બોર્ડ જે આપણું બનાવ્યું છે, બરાબર છે, એને લોકો દર ડિસેમ્બરમાં બનાવે છે, અને તમે બહુ સાચું બોલો છો, અને ફેલ પણ જાય છે. હવે આપણે મુદ્દા પર વાત કરીએ. વિઝન બોર્ડ ક્લિયર થઈ ગયું આપણને. મેજોરિટી લોકો વિઝન બોર્ડ શા માટે બનાવે છે એને ખબર નથી. સાચું કહું ને વિપુલભાઈ, તો સત્ય તો આ છે કે ઇન્સ્ટાગ્રામ પર થોડીક લાઈક મળી જાય એટલે હું મારું વિઝન બોર્ડ બનાવું છું. બીજી વસ્તુ કે કોઈ ફ્રીમાં યુટ્યુબ પર વિડીયો સાંભળી લીધો છે અને પેલા સાહેબ બહુ સરસ બોલ્યા છે યુટ્યુબ પર, બરાબર છે, અને કદાચ ભવિષ્યમાં કે ભૂતકાળમાં મેં એનો કોઈ કોર્સ ખરીદ્યો અથવા ખરીદવાનો છું, એટલે એ ભાઈ કહે છે એ પ્રમાણે વિઝન બોર્ડ બનાવી દઉં છું. મુદ્દો શું છે? સપના મારા કે ભાઈના? પહેલો પ્રશ્ન તો આ છે. જો સપના મારા છે અને મેં જ ફોટા કાઢીને લગાડ્યા છે, તો 90% લોકો એ વિઝન બોર્ડને બીજી વાર જોતા જ નથી. એટલે કે ફોટો બનાવી દીધો છે, બરાબર છે, બહુ સરસ લાગ્યો એટલે લગાડી દીધો. અડધા લોકો તો લગાડતા નથી કારણ કે શરમના લીધે. બીજા લોકો જે લગાડે છે એ એવી જગ્યા પર લગાડે છે ફરી વાર જોતા નથી. આ બીજો પ્રોબ્લેમ છે. ત્રીજો પ્રોબ્લેમ એ છે કે જોઈ લીધું એને મહિના પછી, યાર આ તો થવાનું નથી, છોડ ને યાર, અને 6 મહિના પછી કે 3-4 મહિના પછી એનું પીપુડું બનાવીને કામ મૂકી દે છે. કરેક્ટ? આ રિયલ ઇશ્યુ છે અને એવરીવન ફેઝ ઇટ. જો તમે દર્શક મિત્રોને કહું તમે લોકો જો આવું કર્યું હોય ને તો ભાઈ નીચે કોમેન્ટ કરજો, તેથી અમને ખબર પડે કે તમે આવું કંઈક કરી રહ્યા છો ભાઈ. આ સત્ય છે. હવે તો એનો તોડ શું, એનો રસ્તો શું, આપણે એના પર વાત કરીએ. વિઝન બોર્ડ એટલે કે જેને હું જોઉં ને તો મને કામ કરવાનો ઉત્સાહ આવે. હવે તમે એક સામાન્ય વ્યક્તિએ 15,000 કમાય છે અને એને લખ્યું છે કે મહિને ₹1,00,000 કમાવું, તો એનું તો પહેલા તો બિલીફ કોન્ફ્લિક્ટ મેં તમને સમજાવ્યું એ છે, બરાબર. બીજો શું છે કે એને થાય કે ના થાય યાર, છોડ ને, એટલે 26માં નહીં 27માં કરીશું. અને આ રીતે ₹1,00,000 ગોલ એ 5 વર્ષ ચલાવે છે. મારા જ કેટલા સ્ટુડન્ટો પહેલા જતા જગ્યા પર વર્કશોપ શીખીને આવ્યા હતા તો કે સાહેબ અમે તો વર્ષોથી કરે પણ રિઝલ્ટ નથી મળતા. તો મુખ્ય હવે જે એનો પ્રોબ્લેમ છે, મેં તમને જેવી રીતે કીધું એવી રીતે તમારે કરવાની શું જરૂર છે. વિઝન બોર્ડની રિયલ ટેકનિક હું તમને સમજાવું છું. તમે ચાર્ટ પેપર ઉપર વચ્ચેની જગ્યા ખાલી રાખો અને આસપાસ તમને જે જોઈએ છે એને લગાડો. તમને મર્સિડીઝ લેવી છે તો તમે ડાયરેક્ટ પહેલી મર્સિડીઝ લેવા માંગો છો? ના, એના પહેલા ક્રેટા તો લેવાની ને સાહેબ. તો તમે શું કરો, મર્સિડીઝની આગળ ક્રેટાનો ફોટો લગાડો, અને એ જે સર્કલ, જે સેન્ટર હું તમને જે કહી રહ્યો છું, એ સેન્ટરમાં તમારી પાસે અત્યારે જે અચીવમેન્ટ છે ને, એક એક્ટિવા તમે લીધી છે ને સાહેબ, એનો ફોટો લગાડો. વાય આઈ એમ ટેલિંગ યુ દેટ કે જ્યારે તમે વિઝન બોર્ડને જુઓ તો તમને શું થાય, એક્ટિવા તો લઈ લીધી ને સાહેબ, મહેનત કરીને એક્ટિવા તો લીધી, આ તો અચીવેબલ કર્યું. સાયકલ પર ફરતા હતા સાહેબ, એક્ટિવા પર આવી ગયા, હવે ક્રેટા તો લેવાય છે. તો જો તમને ક્રેટા અને એક્ટિવાની વચ્ચે પણ કંઈ પ્રોબ્લેમ લાગે છે ને તો તમે સ્વિફ્ટનો ફોટો લગાડજો. ધીસ ઇઝ કોલ્ડ અ પ્રોગ્રેસિવ વિઝન બોર્ડ. તો પહેલા તમારી સફળતાનો ફોટો લગાડો, નજીકની જોઈએ છે એના વિશે, પછી એના પછીનો ગોલ અને એના પછીનો ગોલ. ટેકનિકલ ભાષામાં તમને કહું તો બ્રેક ધ ગોલ્સ. હા, લેવી તો મર્સિડીઝ છે સાહેબ, હા, પણ અહીંથી મારે અમદાવાદ જવું હોય તો પહેલા સાહેબ આણંદ નડિયાદ તો ક્રોસ કરવું પડે ને. દેટ્સ ઇટ, ધીસ ઇઝ ધ રીઝન, બરાબર. અને કેટલાકની પાસે જેની બિલીફ સિસ્ટમ બહુ જ પાવરફુલ છે, વિમાન હેલિકોપ્ટરમાં ઉડવા માંગે છે, એ ડાયરેક્ટ ક્રેટાની જગ્યા પર મર્સિડીઝ મૂકે, મને વાંધો નથી, પણ તમારી બિલીફ શું છે એ રીતનું વિઝન બોર્ડ બનાવવાની જરૂર છે. એટલે ધીસ ઇઝ ધ રિયલ વે કે તમારું બને તો તમે દરેક સાથે તમે અચીવમેન્ટનો ફોટો લગાડી શકો છો. માની લો કે કોઈ એક વ્યક્તિ ટ્રેનર છે, બરાબર, તો એને 50ની સામે સ્પીચ આપી છે, એનો ફોટો છે, તો પેલા એ લગાડે.
પછીથી પેલો આપણો ઝાકીર આપણો જે યુટ્યુબર છે એ જગ્યા પર જવું છે તો ભાઈ પહેલા તો મુંબઈનું કોઈ સ્ટેડિયમ છે એનો ફોટો લગાડે. કરેક્ટ. તો રીઝન શું છે કે પ્રોગ્રેસિવ વિઝન બોર્ડ આ કોન્સેપ્ટ પેઇડ કસ્ટમરને સમજાવવામાં આવે છે. એટલે લોકો બિચારા શું કરે છે કે ભાઈ 4-5 યુટ્યુબ પરથી વિડીયો જોઈ લે બનાવે, પછીથી શું થાય, બિલીફ કોન્ફ્લિક્ટ કરે એટલે છોડી દે. તો ધીસ ઇઝ ધ રિયલ વે ટુ મેક અ વિઝન બોર્ડ ઓલ્સો. હવે હજુ પણ એક ટોપિક મારે એમાં એડ કરવો છે, એ આ છે કે બનાવવું પૂરતું નથી, બનાવીને એનું રોજ વિઝ્યુલાઇઝેશન કરવાની જરૂર છે કે આવું હું જીવી રહ્યો છું. તો વિઝન બોર્ડ એટલા માટે બનાવવાનું કે એટલીસ્ટ તમે જેટલા ટંક જમો છો, સવાર નાસ્તો કરો છો, બપોરે ભરપેટ જમો છો અને સૂતા પહેલા જમો છો, બસ 3 ટાઈમ વિઝ્યુલાઇઝેશન કરી દો સાહેબ. અને હું તમને ગેરંટી સાથે કહું છું 21 દિવસમાં તમને ચમત્કાર દેખાય, પણ કરવું પડશે. એક્શન ઇઝ ધ કી. હું મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં હંમેશા કહેતો હોઉં છું કે બધી વાતોને જે તમે એક્શન મોડમાં લો છો ને તો તમને પરિણામ દેખાવાનું ચાલુ થઈ જશે. તો વિઝન બોર્ડ વિથ વિઝ્યુલાઇઝેશન વિલ ગીવ યુ ધ રિઝલ્ટ. એટલે પહેલા તમારે જે છે ગલી ક્રિકેટ રમવું પડશે, એના પછી જે છે સિટીની તમારી જે લીગ છે એ રમવી પડશે, સોસાયટીની લીગ રમવી પડશે, એના પછી રણજીમાં રમવું પડશે, પછી આઈપીએલ, પછી તમે ઇન્ટરનેશનલમાં જશો. પરફેક્ટ તમે બોલ્યા છો. પણ કેટલાકના વિઝન્સ એવા છે, બરાબર, શેફાલી વર્મા જેવા, કે ડાયરેક્ટ વર્લ્ડ કપ જીતાડી દે છે. તો દે હેવ અ વિઝન, દે હેવ અ મિશન. એટલે એ લોકો કેટલી બધી વાર વિઝ્યુલાઇઝેશન કર્યું હશે. તો તમે વિચારો ને કે ભગવાને પણ સ્ક્રિપ્ટ ચેન્જ કરવી પડે ને. કેમ? તમે વર્લ્ડ કપની સ્કોડમાં નથી ભાઈ, અને તમે ફાઇનલ જીતાડીને આવ્યા છો. બિકોઝ કે એના બિલીફ ક્લિયર છે, એનું વિઝન ક્લિયર છે. એટલે એને ગોડ ગમે ત્યાંથી સેટ કરીને આપે. ગોડ્સ પ્લાન. હા, ગોડ્સ પ્લાન હંમેશા કહે છે, અભિષેક શર્મા કહે છે. હા, તો વિઝ્યુલાઇઝેશન એટલે આંખો બંધ કરીને હું વિચારું. વિઝ્યુલાઇઝેશન કે એની કઈ અલગ રીત? ઓકે, ચાલો તો પહેલા આપણે સમજીએ કે વિઝ્યુલાઇઝેશન ને ઇમેજિનેશનમાં ફરક છે. તો વોટ ડુ યુ મીન બાય ઇમેજિનેશન? ઇમેજિનેશન એટલે મારી પાસે જે નથી એને હું ઇમેજ કરું, સર્જન કરું અને વિચારું. આંખો બંધ કરવાની પ્રોસેસ જ છે અને વિચારવાની પ્રોસેસ જ છે. વિઝ્યુલાઇઝેશન એટલે કે મારી પાસે જે થઈ ચૂક્યું છે એને હું વારે વારે રિપીટ કરું. ધીસ ઇઝ કોલ્ડ અ વિઝ્યુલાઇઝેશન. તો માન લો કે હું મર્સિડીઝમાં એકવાર બેસી આવ્યો, મેં અનુભવ કરી લીધો, તો એ અનુભવ મારા સબકોન્શિયસમાં ફિટ થઈ ગયો છે. અને જ્યારે હું આંખો બંધ કરીને વિચારું, ઇટ ઇઝ કોલ્ડ અ વિઝ્યુલાઇઝેશન. પણ ક્યારે હું મર્સિડીઝમાં બેઠો જ નથી અને હું વિચારું કે હું મર્સિડીઝ ચલાવી રહ્યો છું, ધીસ ઇઝ ઇમેજિનેશન. એટલે હું બધા જ લોકોને કહું છું, દર્શક મિત્રો તમે ખાસ, તમારો કોઈ પણ ગોલ હોય, બરાબર, તમે શું કરજો કે એના પર એક ડગલું માંડી દેજો. માન લો કે તમારે ઘર લેવું છે, તો તમે એવા ઘરની મુલાકાત લઈ લો. મુલાકાત લગવાનો કોઈ ચાર્જ નથી. જો ગાડી નથી આવડતી તોય વાંધો નહીં, ગાડીના શોરૂમમાં જઈને ગાડીમાં બેસીને ફિલિંગ તો લઈ લો. એને કહું તું ગાડી ચલાય, તમે પાછળ બેસીને ફિલિંગ લઈ લો. એક સાચો કહું, બોસ ક્યારે ગાડી ના ચલાવે. તો જસ્ટ ફીલ ઇટ. અને એ ફિલિંગ તમે જ્યારે લઈ લો છો તો તમારા બાહ્ય જગતના અનુભવો બની જાય છે. અને એ જ અનુભવો તમારી બિલીફ સિસ્ટમને તાત્કાલિક તોડી નાખે છે. અને એ જ તમે જ્યારે ઇમેજિનેશનથી વિઝ્યુલાઇઝેશનમાં ટ્રાન્સફર કરી દો છો, તો ઇટ વિલ ઇઝીલી બિલીવેબલ થિંગ્સ. તો પહેલાં તો આ થઈ ગયું કે તમારા ઇમેજિનેશનને તમારે વિઝ્યુલાઇઝેશનમાં ટ્રાન્સફર કરવું પડશે. એના માટે તમારે બહારના જગતમાં એક્શન લેવી પડશે, જવું પડશે, કામ કરવું પડશે. ચાલો હવે ઇમેજિનેશનના કે વિઝ્યુલાઇઝેશનના, ચલો વિઝ્યુલાઇઝેશન પર જ કન્ટિન્યુ કરીએ. વિઝ્યુલાઇઝેશનમાં સૌથી મોટી ભૂલ એ કરે છે માણસ કે એ છે ને વિચારી લે છે. અમે લોકો વર્કશોપમાં જે અમારા બેઝિક જે કોઈ મળવા માટે આવે તો જેની પાસે એક અમાઉન્ટ ના હોય તો અમે ફ્રી સેશન પણ શીખવાડીએ છીએ. એવું નથી કે અમે ફ્રીમાં કંઈ નથી શીખવાડતા, ફ્રીમાં પણ પેડ જેવું શીખવાડીએ છીએ. તમે કીધું હોય કે તમે કામ કરો ભાઈ, જે જોઈતું હોય લખી લો, ડિટેલ લખો, એના પર તમે વિચારવાનું શરૂ કરો. તો માણસ એ વિચારે છે વિપુલભાઈ, તમે 60 to 80% લોકો ભૂલ કરે છે વિઝ્યુલાઇઝેશન. જે સવાર સાંજ બપોર બસ મારે વિચારવું જ છે, વિઝ્યુલાઇઝ કરવું છે, એ લોકો પણ આ ભૂલ કરે છે. ઇવન દો મારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં કેટલાક કોચિસ આવી ગયા છે, મેનિફેસ્ટેશન કોચ, એ લોકો પણ આ ભૂલ કરે છે. ભૂલ શું છે કે આંખો બંધ કરીને વિચાર્યું કે ભાઈ હું ગાડીમાં બેઠો છું, ગાડી ચાલી રહી છે, બહુ મજા આવી રહી છે, બરાબર, ગાડી મારા નામે થઈ ગઈ છે, મારા પરિવાર ખુશ છે, ગાડી મારા ઘરની બહાર પાર્ક કરી છે, બરાબર તો વિચાર્યું. સોરી, અહીં એક ભૂલ છે. ભૂલ પહેલી એ છે કે જેવી રીતે મેં તમને પેલું ચશ્માવાળું એક્ઝામ્પલ આપ્યું કે સૂતી વખતે ચશ્મા કાઢીને સૂઈ જાઓ છો, પણ સપનું આવે છે તો તમે
ઉઠીને પહેરતા નથી કારણ કે અંદર તો બધું ક્લિયર દેખાય છે. કરેક્ટ? આવું મેં તમને એટલા માટે કીધું કે જેવી રીતે આપણી બહારની 5 ઇન્દ્રિયો છે એવી રીતે અંદરની પણ 5 ઇન્દ્રિયો છે. ધીસ ઇઝ કોલ્ડ ઇનર સેન્સીસ. તો ઇનર સેન્સીસના મેક્સિમમ યુસેજ તમારે લેવાની જરૂર છે જ્યારે તમે આંખો બંધ કરી દો છો. એટલે ડિટેલ સમજવાની જરૂર છે. હું તમને એક પ્રસંગ કહું છું. જસ્ટ ટેલ મી કે વોટ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ ફીલ. આપણે આંખો બંધ નથી કરવાની, ફક્ત અત્યારે બેઠા બેઠા વિચારો ઓકે. કે તમારી સામે ગાડી છે, ગાડી તમને દેખાઈ રહી હશે. હવે તમે ગાડીની નજીક ગયા, ગાડીને તમે ટચ કર્યા, હવે તમે દરવાજો ખોલ્યો તો દરવાજો ખોલવાનો પર્ટિક્યુલર એક અવાજ આવે છે. દરવાજો ખોલીને તમે અંદર બેઠા, તમને કમ્ફર્ટ ફીલ થઈ રહી છે. હવે દરવાજો તમે બંધ કર્યો. કરેક્ટ? હવે તમે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ઓન કર્યું, તમે મ્યુઝિક ઓન કર્યું, તમે એસી ઓન કર્યું. ઓટો ગાડી છે, ગાડી શરૂઆત થઈ. હવે હાઉ ડુ યુ ફીલ? તમે ગાડીની અંદર જ છો ને? કરેક્ટ? આટલું ડિટેલિંગની જરૂર છે. ડિટેલિંગ મીન્સ તમારી 5 ઇન્દ્રિયોનો ડિટેલ ઉપયોગ થવો જોઈએ. માન લો કે નાક હોય તો તમે વિચારો કે ભાઈ કોઈ સરસ મજાની સુગંધ આવી રહી છે. તમારો સ્પર્શ જે છે તો તમે સ્ટીરિંગનો તમારા હાથમાં સ્પર્શ તમે ફીલ કરો. કે તમે જોઈ રહ્યા છો તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં જુઓ કે ગાડી કેટલા સ્પીડમાં ચાલી રહી છે. તો જેટલી પણ 5 આપણી ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોનો ભરપૂર ઉપયોગ વિઝ્યુલાઇઝેશનમાં થવો જ જોઈએ. કારણ કે માણસ કોઈ પણ અનુભવ 5 ઇન્દ્રિયો વગર લઈ શકતો નથી. ચેક કરી લો. કરેક્ટ? હવે જો મારે અનુભવમાં ટ્રાન્સફર કરવું છે તો મારે 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ. એટલે આ 5 ઇન્દ્રિયોની સાથે જે કરીએ છે ને એના માટે ડિટેલ રાઇટિંગ ઓફ અ સ્ક્રિપ્ટ કરવી પડે, ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ કરવું પડે અને એના પર તમારે રોજ કહેવાય ને કે વિઝ્યુલાઇઝેશન કરવું પડે. તો વિઝ્યુલાઇઝેશનની સૌથી મોટી ભૂલ શું છે કે 5 ઇન્દ્રિયોનો ન ઉપયોગ, વિઝ્યુલાઇઝેશન અને ઇમેજિનેશનનો ડિફરન્સ ન સમજવો અને સાથે સાથે એને એ પ્રયોગમાં અનુભવમાં ના લાવવો. ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઓફ વિઝ્યુલાઇઝેશન. પણ એનો સર્જન સાથે શું લેવા દેવા કે ટેકનિક તો તમે કીધી અને મને લાગ્યું કે બહુ ગજબ જ ટેકનિક છે વિઝ્યુલાઇઝેશનની, પણ તમે કંઈ વિચારો, તમે કંઈ લખો તો એનો સર્જન સાથે શું લેવા દેવા? સર્જન કઈ રીતે થાય? ઓકે, વેરી ગુડ ક્વેશ્ચન. ચાલો તો હું તમને સમજાવું છું કે સર્જન થાય છે કેવી રીતે. જનરલી આપણે જે બોલીએ છીએ એના તરંગો છે, આપણે જે વિચારીએ છીએ એના તરંગો છે. એ તરંગો કંઈ ને કંઈ તો મૂવ થઈ રહ્યા છે. બરાબર? આ તરંગો એટલે એને વાઇબ્રેશન, ફ્રીક્વન્સી, એનર્જી કશા પણ નામથી તમે કહી શકો છો. કરેક્ટ? અને આ જે સર્જન કેવી રીતે બને? તો આ જે તરંગો છે, જે વાઇબ્રેશન છે, કે વેવ્સ છે, એ કોઈક જગ્યા પર ભેગા થઈ રહ્યા છે. તમે જેટલું ને જેટલું વિચારતા જશો એમ યુનિવર્સ એ વિચારોને એકઠા કરે છે અને જે ટાઈમે તમારું સર્જન પરિપૂર્વ થઈ જશે, પરિપક્વ થઈ જશે ત્યારે તમારા જીવનમાં એ વસ્તુ આવી જશે. એ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે. એ લો ઓફ અટ્રેક્શનના કાયદા પ્રમાણે તો હું પણ એવું જ માનું છું કે માણસના જીવનમાં એક્સિડન્ટ પણ એ પોતે આકર્ષે છે. તો પછી જો એ એક્સિડન્ટ પોતે આકર્ષી શકતો હશે તો રૂપિયા, ઘર અને ખાસ કરીને લગ્ન માટે દરેક માટે માણસ કરી શકે છે. તો આ રીતે એનર્જી, લો ઓફ એનર્જી કામ કરે છે. તો હજુ પણ આ બધી વાત જે છે એ મને ફિલોસોફી વાળી લાગી રહી છે. તમે મને કોઈ સાયન્ટિફિક રીઝન આપો કે તમે કીધું કે કોઈ માણસ આ રીતે વિચારે, કોઈની ઉપર આ રીતે થઈ શકે, પણ આપણી આસપાસની જે વસ્તુઓ છે એના પર આ કઈ રીતે ઇફેક્ટિવ છે? એક્સિલન્ટ. ચલો તમે એટલું તો માનો છો ને કે આપણી આસપાસ અને આપણે પોતે પંચમહાભૂતોથી બનેલા છે, 5 તત્વોથી બનાવ્યા છે. બરાબર? ને 5 તત્વો બહુ કોમન છે, બધા જાણીએ છીએ આપણે. એમાં સૌથી જે વનરેબલ છે, સૌથી આપણી નજીક પણ છે, એ છે પાણી. એગ્રી? ચાલો દર્શક મિત્રો તમે પણ કરી લેજો. હું તમને કહું છું વિપુલભાઈ, તમે ગૂગલ સર્ચ કરજો. એક વૈજ્ઞાનિક છે જાપાનીઝ, જેનું નામ છે મસારુ ઇમોટો. એ વ્યક્તિત્વ એટલું ગજબ છે કે એમણે પાણી ઉપર પ્રયોગો કર્યા. એમણે શું કર્યું કે પાણીના જે સૂક્ષ્મદર્શક યંત્રોથી એમણે અલગ 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 અફર્મેશન્સ આપીને, વાતો કરીને, વિચારો કહીને અલગ 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 ફોટોગ્રાફ્સ પાડ્યા છે. પાણી સાથે વાત કરીને. પાણી સાથે વાત કરીને. અને મસારુ ઇમોટોએ આ સ્ટોરીને, આ જે રિસર્ચ છે એને પબ્લિક કરેલી છે.
એનીવન કેન સી ઈચ એન્ડ એવરી ફોટોગ્રાફ. ઇટ ઇઝ અવેલેબલ ઇન ઇન્ટરનેટ. હવે હું તમને કહીશ તો મસારુ ઇમોટો જે વૈજ્ઞાનિક છે એમણે શું કર્યું, પાણીને એવું કીધું તું તો દૈત્ય છે, તારામાં બુદ્ધિ નથી, તું મૂરખ છે, એટલે એને નેગેટિવ વાઇબ્રેશન એને આપી. તો એ જે પાણીનો કોષ છે એ એકદમ કાળો ને કહેવાય ને મૂરઝાયેલો થઈ ગયો. એના ફોટા યુટ્યુબ પર ગૂગલ પર અવેલેબલ છે, તમે ચેક કરી શકો છો. સાથે સાથે એને બુદ્ધિસ પ્રેયર કરી, ભગવાન બુદ્ધની પ્રેયર કરી, તો એ ડાયમંડ શેપમાં બની ગયા. એને મસારુ ઇમોટોએ ગ્રેટિટ્યુડ કર્યું. ગ્રેટિટ્યુડ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ વે ટુ ગેટ સમથિંગ ઇન એવરીથિંગ ઇન યોર લાઈફ. હું તો ગ્રેટિટ્યુડને બહુ જ માનું છું, બરાબર. તો એમને ગ્રેટિટ્યુડ પ્રેયર કરી, અને ગ્રેટિટ્યુડ પ્રેયરથી એના દરેક કોષમાં અલગ 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 થેન્ક યુ કીધું, આઈ લવ યુ કીધું. તો એ જે પાણીના કોષ છે એના ફોટોગ્રાફ્સ તમે ચેક કરી લેજો. એટલે ઇટ ઇઝ પ્રૂવન કે પાણી તમને સાંભળે છે. ડન. અને હું નથી કહેતો, સાયન્ટિફિક રિસર્ચ થઈ ચૂક્યા છે, અને એવા હજારો રિસર્ચ થઈ ચૂક્યા છે. હવે હું તમને એક સવાલ પૂછું છું, આપણા શરીરની અંદર કેટલા ટકા પાણી છે તમને ખબર છે? 70% વધારે, બરાબર. હવે આમ નીચોડી લઈએ ને તો 80 ઉપર થાય. હવે તમે કોઈને પણ કંઈ કહો તો એના શરીરનું પાણી તો સાંભળે જ છે, એકોર્ડિંગ ટુ મસારુ ઇમોટો. તો એનાને તમારા સંબંધમાં કેટલો ફરક પડી જાય. આજે જનરલી હું મારા પડોશીને પરમ દિવસ કહેતો હતો, એની દીકરીને કહેતો હતા, હાવ બાઘા જેવી છે, મૂરખ છે, તારામાં અક્કલ નથી. તો આ દીકરીના અંદર જે પાણી છે એના માનસિકતા પર શું પ્રભાવ પડશે? આપણે કહીએ ને કોઈને ખોટું ન બોલવું જોઈએ. કેમ ન બોલવું જોઈએ? કારણ કે ભાઈ આ જે પંચ તત્વો તમારી આસપાસ છે ને એ તમને સાંભળી રહ્યા છે, અને એનાથી પણ વધારે કહું ને, રિએક્ટ કરી રહ્યા છે, સર્જન કરી રહ્યા છે. તો એટલે નથી બોલ્યા શુભ શુભ બોલીએ, જે જોઈએ એ બોલવાનું સાહેબ, એટલા માટે કીધું છે. અને આજે પેલી વાત છે, દીવારો કઈ બી કાન હોતે, એ વાત સાચી. આ બધું આપણે એને બીજી રીતે કહી દીધું, પંચાયત ચાપલુસીમાં માની લીધું, પણ એવું નથી. દિવાલ પણ તમને સાંભળી રહી છે. અમે જે વર્કશોપ શીખવાડીએ છીએ એની અંદર તો અમે તમને કહીએ યુ કેન ટોક ટુ નોન લિવિંગ થિંગ્સ ઓલ્સો. માણસની પાસે એટલી બધી શક્તિ છે કે માણસ નોન લિવિંગ થિંગ સાથે પણ કમ્યુનિકેટ કરી શકે, પણ એના માટે એને એનર્જી વધારવી પડે, એ શીખવું પડે. સીધી વસ્તુ છે. તો હવે તમને ખબર હશે કે આજની જનરેશન, એટલે કે એમાં હું પણ આવી ગયો. અચ્છા. કે હું એક એક્ઝામ્પલ થી ધરાવવાનો છું નહીં. તો હવે મને બીજું કોઈ એક્ઝામ્પલ આપો. ઓકે, બિલકુલ સાચું કહું તો એક નહીં હજારો એક્ઝામ્પલ છે. ચલો હું છે ને તમને બીજું અને બહુ માર્કેટમાં સુપરહિટ એક્ઝામ્પલ છે, ઇવન તો મૂવીઝમાં પણ લીધેલું છે. એક દ્વીપ છે સોલોમન દ્વીપ્સ નામના. ત્યાંના આદિવાસી લોકો છે ને એક સુપર પ્રથા ફોલો કરે છે. ત્યાં કોઈ પણ વૃક્ષને કાપવું હોય તો લોકો શું કરે છે, તે લોકો ગ્રુપમાં ભેગા થાય અને ઝાડ પાસે જાય અને રોજ સવાર સાંજ એને ગાડો ભાંડીને આવે. તમને ખબર છે 30 દિવસની અંદર એ ઝાડ આખું સુકાઈ જાય અને ઓટોમેટિક પડી જાય. ઇટ ઇઝ કોલ્ડ કર્સિંગ ધ ટ્રી. એ લોકોની પોતાની પ્રથા છે. જેવી રીતે આપણે લગ્ન પ્રથા કેવી છે, એવી રીતે ઝાડ પાડવાની પ્રથા છે. લોકો કુંવાડીનો ઉપયોગ જ નથી કરતા. હવે તમે વિચાર કરો તો ધીસ ઇઝ ઓલ્સો પાવર ઓફ અ મેનિફેસ્ટેશન કહી દો, કે વર્ડ્સ કહી દો, કે કર્સ કહી દો, ઇફેક્ટ તો થાય જ છે. તો તમે હમણાં પાણીની જે વાત કરી, તો તમારા પાસે કોઈ એવી ટેકનિક ખરી? ઓબ્વિયસલી તમારા પાસે હોઈ શકે. અચ્છા, ચાલો તો હું તમારા દર્શક મિત્રો માટે ખાસ અમે જે પ્રીમિયમ કસ્ટમરને આપીએ છીએ એવી તમને સુપર ટેકનિક આપું છું. જોજો, તમને મજા આવશે અને હું વિથ લોજિકલ તમને સમજાવીશ. જોજો, તમને એ તો ખબર પડી ગઈ કે હું જે બોલું છું એ પાણી સાંભળે છે, તો પછી એને આપણા પોતાના બેનિફિટ માટે વાપરી લઈએ. તો દાખલા તરીકે તમારા જે પોઝિટિવ અફર્મેશન્સ છે, તમે જે લખો છો એ તો કરો જ, તમે કરો, પણ એ અફર્મેશન્સ તમે પાણી પીતી વખતે બોલી દો. કરેક્ટ? અને હું તો કહું છું 10 ના બોલો, 1 બોલો જેમાં તમને વિશ્વાસ છે, અને એ જે અફર્મેશન્સ છે એ બોલીને પાણી પીવો. દાખલા તરીકે કોઈ વ્યક્તિને લાગે કે હું શોર્ટ ટેમ્પર છું, તો બોલો કે હું દરેક પરિસ્થિતિમાં સામાન્ય અને બહુ પાવરફુલ ડિસિઝન લેવાવાળો વ્યક્તિ છું. જો એક સિમ્પલ અફર્મેશન્સ મેં તમને આપ્યું, બરાબર. હવે જ્યારે જ્યારે પાણી પીવો, બરાબર, તો એ વિચારવાનું અને પાણી પીવાનું. તો પાણી તમારા શરીરની અંદર મેસેજ લઈને જશે. તમારા હર કોષની અંદર પાણી છે. લેટ મી ટેલ યુ, 90% વોટર છે. તો કેટલી ઇફેક્ટ તમારા જીવનમાં થશે. અને હું તમને કહું છું ને, ફક્ત આ નાના નાના પ્રયોગોથી રિઝલ્ટ મળે છે. એડવાન્સ શીખવું હોય તો બધું અવેલેબલ છે જ આપણી પાસે, બધું બહુ છે, પણ નાના નાના પ્રયોગ કરી તો જુઓ.
ડન. તો ધીસ ઇઝ ધ પાવરફુલ ટેકનિક. જનરલી એને આપણે વોટર મેનિફેસ્ટેશન ટેકનિક કહેતા આવીએ છીએ. પણ હજુ પણ તમને કહું છું, એમાં અફર્મેશન્સ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બેઝિક જે અફર્મેશન્સ છે એ નહીં, તમારી બિલીફ તોડે એવા અફર્મેશન્સ લેજો. તમે આજે ઝાડવાળી વાત કરી એ તો આપણે રીલમાં કે ગમે ત્યાં જોયું હતું, પણ આજે પાણીવાળી વાત કરી કે જે વૈજ્ઞાનિક હતા એમણે પાણીને પહેલા તો ગાળો આપી, પછી એમને જે છે સારું ઈમોશન, પછી એમને જે છે થેન્ક યુ કીધું, લવ યુ કીધું, અને પછી એ બંનેનું જે છે સ્ટ્રક્ચર જે છે જોયું, અને બંનેમાં જે ડિફરન્સ જોવા મળ્યો એ જે છે મને પણ આજે જાણવા મળ્યું. અને આ સંશોધનો એવા એક નથી, હું તમને ઘણા બધા પ્રયોગો કહું, તમને જાણીને આનંદ થશે કે આપણા આ બધાના અનુભવો પણ હશે કે તમારા ઘરમાં તમે જે થોડો નાનો અમથો બગીચો બનાવ્યો છે, તો તમે એને પ્રેમથી પાણી આપો ને, બરાબર, તો એ સરસ મજાના ખીલે છે. હું હમણાં રિસેન્ટલી મારો એક્ઝામ્પલ આપું છું કે મારા સાસુ સસરા યુએસ ફરવા ગયા અને થોડા દિવસો એમના ઘર સંભાળવા માટે અમે 1 મહિનો ત્યાં રોકાયા. તો એમના પ્લાન્ટની અંદર હું રોજ પાણી આપું છું, પણ કેન યુ બિલીવ ધીસ, એ રોઝ પ્લાન્ટ ઉપર 6 મહિના સુધી એક પણ ગુલાબ ન આવ્યો. અને એ જેવા આયા અને 5મા દિવસ મેં ત્યાં ગુલાબ જોયો. કદાચ ગુલાબનો એ છોડ એમનાથી ટેવાઈ ગયેલો હશે. અને સાયન્ટિફિક વેમાં હું તમને કહું, તમને એ ખબર છે, મ્યુઝિક તમે જે પ્લે કરો ને, મ્યુઝિક, એની અસર પણ જ વૃક્ષ પર થાય છે. લેટ મી ગિવ યુ કન્ફર્મેશન ઓલ્સો. તમને ખબર છે, જેટલા પણ રોક સ્ટાર, જેટલા પણ લોકો છે ને જે હેવી મેટલ મ્યુઝિક પ્લે કરે છે, એ બધાના દિલ તૂટેલા હશે. જો ચેક કરી લેજો. કેમ? કારણ કે જે કેઓસ જે અંદર છે ને એ જ મ્યુઝિકમાં આવે છે ભાઈ. હવે જ્યારે સુધિંગ મ્યુઝિક તમે સાંભળો છો, બરાબર છે, તો તમને શાંતિ પ્રદાન કરે છે. એટલે જ દેવી સરસ્વતીના હાથમાં વીણા છે, બરાબર. અને મારી જે મમ્મી છે જી, એમણે મને આજથી ઘણા વર્ષો પહેલા એક વાત કીધી હતી કે તમે જમવાનું જમો છો, બહુ સરસ વાત, પરંતુ જમવાનું જે બનાવે છે એના વિચાર કેવા છે, જે રોટલી બનાવે છે એના વિચાર કેવા છે, એના હાથેથી વણેલી રોટલી, એના હાથેથી જે જમવાનું બન્યું છે એ તમે જમો તો એમના જેવા ગુણ છે એવા ગુણ તમારામાં આવે. તો એ વાતમાં કેટલી સત્યતા. એટલે જ તો સામાન્ય બનતો શીરો એને શીરો કહેવાય, પણ સત્યનારાયણ દેવ માટે બનતો શીરો એ પ્રસાદ કહેવાય. બરાબર. ચાલો હું તમને બીજી વાત કહી દઉં છું. આમાં પણ તમે ઘણું બધું કરી શકો છો. દાખલા તરીકે, જ્યારે પણ તમારા પત્ની કે તમારા મમ્મી જમવાનું બનાવતા હોય, તો બાજુમાં તમે જે પણ સોત્રમ પ્લે કરશો ને એની એનર્જીમાં એડ થઈ જશે, બરાબર. અને સોત્રમમાં બહુ સુપર પાવર છે. તો સ્પિરિચ્યુઅલી બી એનો કેટલો બધો પાવર હશે. સ્પિરિચ્યુઅલી પણ બહુ સુપર પાવર છે. તમે જે કીધું તમારા મમ્મીની વાત, હવે માની લો કે કોઈ લેડીઝ જમવાનું બનાવી રહી છે. હવે જો એને એક કોઈક વસ્તુનો ડર લાગે છે કે કોઈ ચિંતા છે, તો એને શું કરવાની જરૂર છે કે સિમ્પલ એક બ્લુટૂથ પર હનુમાન ચાલીસા પ્લે કરવાનું ચાલુ કરે. હવે આ જે એનર્જી છે એ પોતે તો બોલી જ રહ્યા છે, સાથે સાથે એ જમવામાં પણ એડ થઈ રહી છે. હવે જે જમવાનું જમશે એની અંદર હનુમાન ચાલીસાનો પાવર હશે. હું સત્યતાપૂર્વક તમને કહી દઉં છું. શ્રી સુક્તમ વગાડશો તો તમારે લક્ષ્મી માતાનો પાવર તમને આવશે. તમે રામ રક્ષા સ્તોત્રમ વગાડશો તો રામ મારી રક્ષા કરી રહ્યા છે એવો ભાવાર્થ ઉભો થશે. અને શિવ તાંડવ વગાડશો તો પછી ઘરમાં તાંડવ થાય તો મને ના કહેતા. એટલે કે જેવો હું નો ઓફેન્સ ટુ એની વન, પણ જેવી જેવી રચના છે, જેવો ભાવાર્થ છે, એવા વિચારો તમારા મગજમાં સ્થિર તો થવાના જ છે. એટલા જ માટે આપણે સંસ્કૃતિમાં કીધું છે ને કે શિવમ ભજેત શિવમ યજેત, કૃષ્ણમ ભજેત કૃષ્ણમ યજેત. જેનું હું ભજન કરું, જેનું હું ચિંતન કરું, જેનું મનન કરું, એવો થવા માંડું. એટલે જ તમે જોયું છે ને કે આપણા દિવાળી પર આપણે શું કરીએ, સ્પિરિચ્યુઅલી હું 2-3 તમને મુદ્દા કહું, તમને હજુ તમારી બિલીફ સ્ટ્રોંગ બને મેનિફેસ્ટેશનને લઈને. એટલા માટે આપણે ત્યાં પગે લાગવાનો રિવાજ. પગે લાગે એટલે માણસ શું કરે, સુખી થા. હા, જનરલી તમે પેલી સિરિયલોમાં સાંભળ્યું હશે ને, યશસ્વી ભવ, ચિરંજીવી ભવ. બ્લેસિંગ. તો બ્લેસિંગ ઇઝ એન ઓલ્સો સેન્ડિંગ અ મેસેજ. આપણે એને મેસેજ આપીએ છીએ, એના વિચારો આપણે પાસ ઓન કરીએ છીએ, બરાબર. આપણી સંસ્કૃતિ જે સનાતન છે બહુ પાવરફુલ છે, પણ આપણે એને એક્સેપ્ટ કરી કેવી રીતે કરીએ છીએ, તો સાયન્ટિફિકલી પ્રૂવન આપણી ટેકનોલોજી, આપણી આધ્યાત્મિકતા છે. બીજી વસ્તુ કે એક સામાન્ય માણસ રાત્રે અંધારામાં જતો હોય અને લાઇટો જતી રહે, તો એ માણસ શું કરે? આપણામાં તો હનુમાન ચાલીસાનું રટન કરે. સિમ્પલ વસ્તુ છે. હવે તમે જેવું હનુમાન ચાલીસાનું રટન કર્યું
અને પહેલું જ તમે જેવું ગાવાનું ચાલુ કર્યું, શ્રી ગુરુ ચરણ સરોજ રજ, એ મોમેન્ટથી શું થાય છે? તમારો ડર ભાગી જાય છે. તમને ખબર છે ને અંતરથી કેટલો કોન્ફિડન્સ છે, તમારી બિલીફ સિસ્ટમ કેટલી સ્ટ્રોંગ છે. દરેક કીધેલી વાતને આપણે સત્ય માનીએ છીએ. ગોસાઈજી તુલસીદાસ કીધેલી વાત આપણે માનીએ જ છે. સાયન્ટિફિક બી પ્રૂવન છે, પેલું સૂર્યથી પૃથ્વીનું અંતર સાયન્ટિફિકલી પ્રૂવન છે. તો સાહેબ એ પણ પ્રૂવન છે, ભૂત પિચાસ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. હું જે અત્યારે બોલી રહ્યો છું, ઓડિયન્સને બી ફીલ થઈ રહ્યો છે, હે ને? હું શું કહેવા માંગુ છું, એ શબ્દોમાં તાકાત છે, અને તમારી બિલીફ એની સાથે અટેચ થઈ ગઈ છે. એટલે હું તમને કહું છું કે અટેચ યોર થોટ્સ વિથ યોર બિલીફ. ઇટ ઇઝ અ ઇઝી મેનિફેસ્ટેશન ટેકનિક. તો મેં તમને સ્પિરિચ્યુઅલી પણ સમજાયું કે મેનિફેસ્ટેશન ઇઝી છે, કોઈ પણ કરી શકે છે. ઘણા બધા મૂવીમાં પણ જોયું હશે કે જેને પણ બીક લાગે તરત જ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ચાલુ થઈ જાય. બહુ બધા છે. અને તમે જો સ્ટડી કરશો ને, મેં તો આધ્યાત્મિકતા પર થોડી સ્ટડી કરી છે. આપણા ઋષિ મુનિઓએ દરેક કોન્સેપ્ટ માટે સૂત્ર આપ્યો છે. લગ્ન માટે, વિધિ માટે અલગ પ્રકારના સૂત્રો બનાવ્યા છે. મરણ વખતે અલગ છે. તમે જુઓ, અને એ શબ્દોની જ તાકાત છે કે એ મોક્ષ તરફ જાય. કરેક્ટ? હવે તમે જ્યારે લગ્ન ગ્રંથિએ જોડાઓ છો તો સપ્તપદીના 7 સૂત્રો છે, એ પણ આપણા ઋષિ મુનિઓએ આપેલા છે. તો દરેક દેવને એક અસ્ત્ર, વિચાર, આ બધું શા માટે આપ્યું છે? કારણ કે તમને ખબર છે કે ભાઈ ગણપતિ છે તો ભાઈ બુદ્ધિ સિદ્ધિના દાતા છે. તો દરેકની એસોસિએશન એક આપેલું છે, ડિપાર્ટમેન્ટ આપેલું છે ને, બરાબર છે? તો એ ડિપાર્ટમેન્ટલ હેડને તમે યાદ કરો, તમારું એ ડિપાર્ટમેન્ટ પરફેક્ટ થઈ જાય. એટલે જ તો આપણે દરેક વખતે દેવસ્થાનની પૂજા કરીએ છીએ. તો તમે સાયન્ટિફિકલી પ્રૂવ કરી દીધું. હવે તમે વાત કરી આધ્યાત્મિકતાની, તો તમે જે પેલું કોન્શિયસ અને સબકોન્શિયસ વાળું જે કહેતા હતા એને થોડું રિવાઇઝ કરીએ. અચ્છા, ચાલો. તો જો હવે તમે જેટલી પણ ટેકનિક બધી અત્યારે સાંભળી મારી સામે કે ભાઈ તમે અફર્મેશન્સ રાઇટિંગ કરી શકો છો. અફર્મેશન્સ રાઇટિંગમાં પણ જો ડીપમાં જઈએ તો 369 ટેકનિક છે, 555 ટેકનિક છે, અને યુટ્યુબ અને ગૂગલ પર ઘણી બધી ઇઝીલી અવેલેબલ છે. એટલે હું એના પર વાત નહીં કરું અત્યારે. પણ આ જે બધી ટેકનિક્સ છે, વિચારવું છે, મેનિફેસ્ટેશન કરવા માટેની વિઝ્યુલાઇઝેશન છે, ઇમેજિનેશન છે, વિઝન બોર્ડ મેકિંગ છે, આ બધી ટેકનિક છે ને, સાચું તમને કહું ને તો સાયન્ટિફિક વેમાં આપણે જાગૃત અવસ્થામાં કરીએ છીએ. અને જાગૃત એટલે કે કોન્શિયસ માઇન્ડ, જેનો પાવર 10% છે. રિયલ મેનિફેસ્ટેશન શું છે? ધીસ ઇઝ ઓલ્સો મેનિફેસ્ટેશન. 10%માં પણ લોકો બહુ સરસ મેનિફેસ્ટેશન કરે છે. પણ મારું એવું માનવું છે, બિકોઝ બિંગ ઇન અ ટ્રેનર, બિંગ ઇન અ એમ્પાવરમેન્ટ માઇન્ડ કોચ, મારું એવું માનવું છે કે રિયલ જે પાવર છે એ 90%માં છે. માણસ જ્યારે સૂઈ જાય છે, તો એને જુઓ, હું તમને સમજાવું છું. માણસ જ્યારે સૂઈ જાય છે તો એને સમય અને પ્લેસનું ધ્યાન નથી હોતું. તમે જ્યારે ઊંઘી ઉઠીને તમારે જોવું પડે ને કેટલાક કલાક સૂઈ ગયા, બરાબર? તમારી આસપાસ કોણ આવ્યું, કોણ ગયું, તમારું ધ્યાન નથી. તો યુ આર ઇન ધ ટ્રાન્સ સ્ટેજ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે. કરેક્ટ? હવે તે વખતે તમારી પાસે કેટલો સુપર પાવર છે કે તમારી બોડી ચાર્જ થઈ રહી છે. ઓબ્વિયસલી તમે ઉઠ્યા ઊંઘી ઉઠીને, તમારી બોડી ચાર્જ થઈ ગઈ. તમે જે સપનું જુઓ છો એક ઇનડાયરેક્ટલી મેનિફેસ્ટેશનની પ્રક્રિયા છે. આપણે કહેવા જતા હોઈએ કે સપનાઓ એટલે કે ભગવાનની આપણી સાથેની વાતચીત. કરેક્ટ? તો એ પણ થઈ રહ્યું છે. તમે બેટરી ચાર્જ પણ કરી રહી છે. અને તમે જુઓ, તમે મન ફાવે એવું તમે કરો છો, હવામાં ઉડતા હો છો સપનાની અંદર. આ બધું શક્ય છે કારણ કે ભગવાન આપણને મેસેજ આપી રહ્યો છે, યુઝ યોર 90% પાવર. રોજ હું તને એનો અનુભવ કરાવું છું. જો તું શીખીને એનો ઉપયોગ કરીશ તો ભાઈ બધું જ શક્ય બને. અને હું તમને નાના મોટી મોટી વાત નથી, પણ આ સત્ય છે. જો સામાન્ય આપણે એમ કહીએ, દર્શક મિત્રો તમે પણ જાણો છો કે ભાઈ હું મારા પપ્પાનો જ દીકરો, એની સાબિતી કરવા માટે શું કરવાનું? ડીએનએ ટેસ્ટ. બરાબર? તો આપણે તો રોજ એવું બોલીએ છીએ કે ઉપરવાળો મારો બાપ છે, જગદંબા મારી માતા છે. આપણે તો રોજ બોલીએ છીએ એવું. તો ઇટ મીન્સ કે જો એ મારા મમ્મી પપ્પા છે તો એના ડીએનએ મારી અંદર હોવા જોઈએ. હા કે ના? પણ આપણે છે ને નકામા ડીએનએ એમ્પ્લિકેબલ કરીએ છીએ. દાખલા તરીકે રણચંડી બધા બને છે, પણ સર્જનની અવસ્થાવાળા નથી બનતા. એટલે ભગવાનની પાસે બધું જ શક્ય છે. એ બધું જ હું કરી શકું છું. મારે ધારવું પડશે,
મારા પાવરનો મારો ઉપયોગ કરવો પડશે. જો હું ધારી લઈશ અને મારા પાવરનો જો હું ઉપયોગ કરી લઈશ તો આઈ કેન મેનિફેસ્ટ એનીથિંગ ઇન ધ લાઈફ. તો તમારો કહેવાનો મતલબ એવો છે કે આપણે જાગૃત અવસ્થામાં જે પાવર યુઝ કરી રહ્યા છીએ ઓનલી 10%, વેરી ગુડ. અને જે આપણે સપના જોઈએ છે એ ભગવાને આપણને પાવર આપ્યો છે 90%. વેરી ગુડ. તો જાગૃત અવસ્થામાં હમણાં સુધી આપણે આખા પોડકાસ્ટમાં વાત કરી એ ઓનલી 10% વાળી હતી. પરફેક્ટ વાત કરી વિપુલભાઈ. અત્યાર સુધી જે પણ પ્રયોગો બધા કર્યા છે, જે ખુલ્લી આંખે કર્યા છે, એ બધા ટેકનિકલ શબ્દોમાં તમને કહેવા જાઉં તો એ જાગૃત અવસ્થા મનની જે છે એના છે. એટલે આંખો બંધ કરીને પણ જે લોકો કરી રહ્યા છે ને કે હું મેનિફેસ્ટેશન વિઝ્યુલાઇઝેશન બધું કરી રહ્યું છું, એ 10% છે. તો 90% વાળો પાવર જો કદાચ કોઈ યુઝ કરે તો શું શું થઈ શકે? એકચ્યુઅલી તમે જે પણ વિચારો બધું થઈ શકે. હું તમને શરૂઆત કરું છું કે માણસ પોતાની ઊંઘ કંટ્રોલ કરી શકે, સપના પણ કંટ્રોલ કરી શકે, માણસ પોતાના મનનો વિચાર બીજાના મનમાં ઇન્સ્ટોલ પણ કરી શકે. ટેલિપેથીથી પણ એડવાન્સ લેવલની વાત કરું છું. એના પર એક મૂવી બન્યું છે, તમે સાંભળ્યું છે, ઇન્સેપ્શન નામનું મૂવી છે. તો ધીસ કેન બી ઓલ્સો ડન ઇન સર્ટેન લેવલ. યુ કેન ડુ ધીસ થિંગ ઓલ્સો. એનાથી પણ આગળ જઈને કહું છું, માણસ પોતાની જાતને હીલ કરી શકે છે. એટલે કેન્સર નામનો પણ જો કોઈ રોગ થયો હોય તો પણ મટી શકે છે, અને એ બીજાને પણ હીલ કરી શકે છે, બીજાની પણ જીવન બદલી શકે છે, બીજાના પણ શું કહેવાય રોગ કે માંડીને કોઈ પણ પરિસ્થિતિમાં એ પરિવર્તન કરી શકે છે. ધીસ ઇઝ ધ રિયલ પાવર. અને બીજી વસ્તુ, મેઇન વસ્તુ, તમારી પાસે જે પણ કંઈ નથી એ બધું જ તમે ફિઝિકલ વર્લ્ડમાં મેનિફેસ્ટ કરી શકો છો. એ વિશ્વનો કોઈ પણ ઓબ્જેક્ટ કેમ ના હોય, તમે એને અચીવ કરી શકો છો. તો સાહેબ, માણસ પોતાની શક્તિઓથી ભયાનક રોગ જેમ કે કેન્સર જેવો રોગ પણ મટાડી શકે? હા, એવા હજારો એક્ઝામ્પલ છે. તો એવું કશે લખેલું છે? એક બુક છે, દર્શક મિત્રો તમે સર્ચ કરી લેજો, તમે પણ કરી લેજો. એ બુકનું નામ છે યુ કેન હીલ યોર લાઈફ. એની લેખિકાએ એ પ્રૂફ કર્યું છે કે ફક્ત વિચારોથી એને જે કેન્સર હતું એને જડમૂળમાંથી મટાડ્યું છે, અને એ મટાડ્યા પછી એણે બુક લખી છે. માણસની પાસે એટલી બધી શક્તિઓ છે. ચલો હું તમને રિસન્ટલી થોડા ઘણા તમારા મનીષા કોઈરાલા, યુવરાજ સિંહ, એ તો આપણી આંખોની સામે છે ને, લિસા રે, કેટલા એવા લોકો છે જેને કેન્સર મટ્યું છે. હું એવો દાવો નથી કરતો કે મેનિફેસ્ટેશનથી જ મટ્યું છે, પણ એવા કેટલા બધા લોકો એવા છે જેને મેનિફેસ્ટેશનથી મટાડ્યું છે. અને મનીષા કોઈરાલાનું સ્ટેટમેન્ટ છે મારી પાસે કે જેમણે કીધું છે કે ફક્ત હું સવાર સાંજ વિઝ્યુલાઇઝેશન કરતી હતી, નો ડાઉટ દબાવો તો લેવી જ પડતી હશે, પણ એનાથી એમને કેન્સર મટ્યું છે. અને નાનપણથી એક વાત જે છે આપણે સાંભળતા આવ્યા છે કે એવો કોઈ પ્રયોગ થયો છે કે નહીં મને નથી ખબર, પણ સ્કૂલમાં ટીચરે પણ એકાદ વાર કીધું હશે કે એક માણસને, બે માણસ હતા, બંનેના આંખ ઉપર પટ્ટી બાંધી. એકને એવું જણાવવામાં આવ્યું કે તમને સાપ કરડશે, બીજા માણસને એવું કહેવામાં આવ્યું કે તમને જે છે મકોડો કરડશે. પરંતુ એ લોકોના આંખે પટ્ટી બાંધીને જેને સાપ કરડાવવાનો હતો એના પર મકોડો જે છે એ કરડાવ્યો, અને જેને મકોડો કરડાવવાનો હતો એના પર સાપ કરડાવ્યો. અને એવું જાણવા મળ્યું કે માણસ જે છે જેને મકોડો કરડાવવામાં આવ્યો હતો એ મરી ગયો, અને જેને સાપ કરડાવવામાં આવ્યો હતો એ જીવી ગયો. એકચ્યુઅલી છે ને, આપણી બોડી છે ને ડિફરન્સ કરી નથી શકતી. ધીસ ઇઝ ધ ઓલ્સો થિંગ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણી બોડી આંખો બંધ કરીને ક્યારે પણ એને નથી લઈ શકતી કે આ સત્ય છે કે ફક્ત હું વિચારું છું. એટલે બહુ સરસ એક ઇફેક્ટ છે જેને કહેવાય છે પ્લેસિબો ઇફેક્ટ. હવે ડૉક્ટરને કંઈક સમજણ ના પડે ને તો બિચારાને પેટ દુખ્યા કરે છે, તો ડૉક્ટર શું કરે કે એક લાલ પીળી મીઠી ગોળી આપી દે કે ભાઈ ખાઈ લેજે, કે આ જ દવાથી તારું પેટ દર્દ મટશે. એવું એટલું ઇન્સિસ્ટ કરીને આપ્યું હોય તો નાના ડૉક્ટર સાહેબે કીધું છે, અને દવા ખાઈને મટી જાય. દરેક ડૉક્ટર આનો ઉપયોગ કરે છે. ધીસ ઇઝ કોલ્ડ અ પ્લેસિબો ઇફેક્ટ. હવે તમે જે કીધું એની અંદર માણસના મગજે એ કોબરાનું ઝેર ઉત્પન્ન કર્યું જાતે. હવે તમે વિચાર કરો કે જો કોબરાનું ઝેર ઉત્પન્ન કરી શકે છે તો શું એ એન્ટીબાયોટિક નથી ઉત્પન્ન કરી શકતું? કરી શકે છે, તો કેન્સર બી મટી શકે છે. તો સમય જે છે એ ઘણો બધો થઈ ગયો છે, સમયની પાબંદી છે, અને આપણો જે પોડકાસ્ટ છે આપણે અહીં પર અંત કરીશું. ને અંત કરતાં પહેલાં હું તમને એ જણાવવા માંગીશ કે આજના પોડકાસ્ટથી મને ઘણું બધું જાણવા મળ્યું, અને મને એવું લાગે છે કે આ બહુ મોટો એક સમુદ્ર છે તમારા પાસે જ્ઞાનરૂપી, અને એમાંથી તમે મને એક ખોવો આવ્યો. તો દર્શક મિત્રો, તમને પણ એવું લાગ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. તમને કંઈ જાણવું હોય, તમારા કોઈ પ્રશ્નો હોય તો પણ તમે કોમેન્ટ સેક્શનમાં જે છે જણાવી શકો છો. અને તમને કન્સલ્ટ કરવું હોય, તમારે કંઈ ટ્રેનિંગ લેવી હોય તો તમે રીતેશ શાહ સરનો કોન્ટેક્ટ જે છે એ પણ કરી શકો છો. અને બીજું કે
આપણે જે છે પોડકાસ્ટ આપણો જે છે વિડીયો એ એન્ડ કરીએ. પહેલાં રીતેશ શાહ સર, તમારે કંઈ અમારા દર્શક મિત્રોને કહેવું હોય તો તમે જણાવી શકો છો. દર્શક મિત્રો, મારું એમ માનવું છે કે 3 જ શબ્દ છે અને મેં એક મૂવીમાં સાંભળેલા છે. એ છે વિચાર બનાય જિંદગી. તમે જેવું વિચારશો ને તમે એવા બની જશો. અને બાકી બધી માહિતી જોઈતી હોય તો નેક્સ્ટ ટાઈમ મળીશું, અથવા મને પર્સનલી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આવજો ગુરુભાઈ, આપનો ખૂબ ધન્યવાદ કે તમે મને બોલાયો, અને મને પણ બહુ આનંદ થયો કે પ્રેક્ટિકલ્સ કર્યું અને મને પણ બહુ મજા આવી. ઓકે, થેન્ક યુ સો મચ અગેન. થેન્ક યુ સો મચ.